જ્વેલર્સની દુકાનના વેપારી પર હુમલો કરી આશરે 300 ગ્રામ સોનું અને 5 લાખની લૂંટ ચલાવી બુકાનીધારીઓ ફરાર થઈ ગયા છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા ટાઉન બજારમાં ફિલ્મી ઢબે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. ટાઉન બજારની લાઇબ્રેરી પાસે ડીસી જ્વેલર્સના નામે સોના ચાંદી અને ધીરધારનો વ્યવસાય કરતા જિગ્નેશભાઈ પોલા રાબેતા મુજબ પોતાની દુકાન વધાવીને રાત્રિના 8 વાગ્યાના સમયે નારાયણનગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સોસાયટીના નાકે અગાઉથી જ બેઠેલા બાઇક પર સવાર 3 બુકાનીધારી ઈસમોએ તેમને આંતર્યા હતા. લૂંટારુઓએ જિગ્નેશભાઈના માથાના ભાગે લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં વેપારી નીચે પટકાતા લૂંટારુઓએ તેમની પાસે રહેલી કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ જૂટવીને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા. જોકે લૂંટ ચલાવીને ભાગવા જતી વખતે રસ્તા પરના એક ગટરના ઢાંકણ સાથે જોરદાર અથડાઈ હતી, જેના કારણે ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા. બાઇક સ્લીપ થઈ જતા અને આસપાસના લોકોની બીકે લૂંટારુઓ પોતાની બાઇક ઘટના સ્થળે જ પડતી મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. લૂંટની ગંભીરતાને જોતા વાઘોડિયા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત જિગ્નેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી છે અને બાઇકના નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.